નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, વસોની અંદર તમને લઈને આવી ગયા છે અને સેવસળ બતાવી દેવાનું છે. જો આ વસો ચોકડી તમને કેમેરો ઝૂમ કરીને બતાવી દઈએ. આ વસો ચોકડીથી તમે અંદર આવો વસોના ગેટ બાજુ. આ જો આ બાજુ આ વસોનો ગેટ તમને ઝૂમ કરીને બતાવી દઈએ. એની વચ્ચે જ છે મા ખોડલ સેવસળ અને મા ખોડલ નાસ્તા હાઉસ ને ત્યાં આગળ તમને સેવસળ, મગ પુલાવ ને બધું મળી જવાનું છે. ચાલો મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? કમલેશભાઈ. કમલેશભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે. શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરજો. હવે અમે ગરમા ગરમ સેવસળ બનાવીએ છીએ ત્યારે તો બરોબર. સેવસળ તમને 30 રૂપિયામાં ડીશ મળી જવાની છે. એક પાઉંમાં આપીએ છીએ સાથે. જોડે એક પાવ મળી જવાનો, સાથે ડુંગળી, ચટણી ને બધું. ચટણી સરસ પાર્સલ સરસ. બી કરી દઈએ છીએ. પાર્સલની અંદર તમને સુવિધા મળશે હા, તો પાર્સલનો કોઈ ચાર્જ આપણે લેતા નથી. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને ગમે ત્યારે તમને સવારમાં 8:30 9 વાગ્યાથી ચાલુ થઈ જાય, હા, બપોરમાં 4 વાગ્યા સુધી તમને સેવસળ અને સાથે સાથે અમે મગ પુલાવ બી બનાવીએ છીએ. વાહ ભાઈ વાહ, મગ પુલાવ બી મળી જશે તમને. બરોબર. એ બી પાર્સલ કરી આપવામાં આવશે. હા, બરાબર. સાથે દહીં, ચટણી, ડુંગળી બધું અમે આપી આપીએ. મગ પુલાવનો શું ડીશનો ભાવ રાખ્યો છે? મગ પુલાવ આપણે ફક્ત ને ફક્ત 30 રૂપિયા ડીશ છે અત્યારે. વાહ ભાઈ વાહ, સરસ. તો સેવસળ 30 રૂપિયામાં અને મગ પુલાવ 30 રૂપિયામાં મળી જવાનું મિત્રો. અને ખાસ અહીંયા આગળ આવવા માટે અમારા બધા વ્યુઅર મિત્રોને એડ્રેસની ખાસ વાત કરજો. એડ્રેસમાં જણાવીએ તો વસો ચોકડી, હા. વસો ચોકડીથી વસો ગામ તરફ આવવાના રસ્તામાં ચિત્રકૂટ મંદિર છે. હા, હા. ચિત્રકૂટ મંદિરની કમ્પ્લેટ બહાર તમને આ અમારી લારી મળી જશે. બરોબર. ત્યાં બધું ફ્રેશ અને ગરમ ગરમ મળી રહેશે. વાહ ભાઈ વાહ વાહ, સરસ સરસ. તો મિત્રો, આપણે પણ આપણી ડીશ સરસ તૈયાર કરાવી દઈએ અને તમને બતાવીએ કે કઈ રીતનું બધું તૈયાર થાય છે સેવસળ અને મગ પુલાવ. ચાલો મિત્રો, જો સેવસળનો જે આ રસો છે સરસ ગરમ ગરમ અને ધાણાથી સરસ ગાર્નિશ કરી દીધેલો છે. આપણે પણ આપણી સરસ ડીશ તૈયાર અને ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે. બધું વસ્તુ ઢાંકેલી છે. જો. ગરમા ગરમ સેવસળનો જે રસો છે, વાહ. અને કમલેશભાઈ, જે ઢાંકણું ખોલ્યું અને જે સુગંધ આવી, એક નંબર એમ. આપણી પણ ડીશ સરસ તૈયાર થશે મિત્રો. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ જો સેવ આવી ગઈ, જો મિત્રો. વાહ. ડુંગળી આવી જવાની છે, જો. વાહ. અને ધાણાથી સરસ ગાર્નિશ કરી દીધું, જો. લીલી ડુંગળી, જુઓ. એના વગર તો સેવસળ અધૂરું છે. લીલી ડુંગળી ના હોય તો સેવસળની મજા જ ના આવે. અને દહીં જોઈ લો, આ એકદમ રગડો દહીં છે. એવું નહીં કે દહીંના નામે પાણી, જુઓ. એકદમ રગડો દહીં મિત્રો. વાહ ભાઈ વાહ. અને સ્પેશિયલ જે ચટણી છે લસણની, જુઓ, એ આવી જવાની છે. માત્ર 30 રૂપિયામાં તમને મળી જવાનું છે. વસો ચોકડીથી આગળ આવો મિત્રો. આ વસો ચોકડી અને ત્યાંથી આગળ આવો એટલે તમને મા ખોડલ નાસ્તા હાઉસની અંદર સેવસળ અને બધું મળી જવાનું છે. વાહ ભાઈ વાહ, આપણી સેવસળની ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. જો ડુંગળી પણ તમને અલગથી પણ મળી જવાની છે. જો હવે સેવસળ તો બતાવ્યું મિત્રો તમને. હવે મગ પુલાવ સરસ તમને બતાવી દેવાનું છે. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ મગ પુલાવ જો મિત્રો. વાહ, એ પણ સરસ ધાણાથી ગાર્નિશ કરી દીધો છે. એમાં પણ તમને ડુંગળી ને બધું આવી જવાનું છે. વાહ. અને ઉપર સેવ પણ આવી જવાની છે, જો. વાહ. રતલામી સેવ અને
અને ઉપર તમારે દહીં ચટણી જે પણ લેવું હશે એ બધું તમને ઉપર થઈ મળી જશે મિત્રો. અને આના પણ 30 રૂપિયા છે. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. અને 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે, એમાં કમલેશભાઈ ઓફર લઈને આવી ગયા છે આપણા માટે. કમલેશભાઈ, ઓફરમાં મિત્રો એવું છે હા કે ફક્ત ઉત્તરાયણ સુધી જ આપણે કોમ્બો ઓફર રાખી છે. હા. 50 રૂપિયાની અંદર એક સાથે એક મળી જવાનું છે. વાહ ભાઈ, તો મિત્રો એક ડીશના 30 રૂપિયા, એટલે તમે મગ પુલાવ લો તો 30 અને સેવસળના 30. પણ 2026 નવા વર્ષની ઉત્તરાયણ સુધીની ઓફરમાં 50 રૂપિયામાં તમને કોમ્બો મળી જવાનું છે. મળી જવાનું. તમે મગ પુલાવ લો તો એની જોડે તમને સેવસળ, અને સેવસળ લો તો એની જોડે મગ પુલાવ. માત્ર 50 રૂપિયાની અંદર તમને કોમ્બો મળી જવાનું છે. આ ઓફર પાર્સલ લઈ જવું હોય તો એની અંદર મળશે કે? પાર્સલમાં બી મળી જશે. ઓકે, ચોક્કસ મિત્રો, ચોક્કસ ઓફરનો પણ લાભ લેજો. અને આપણે પણ ટેસ્ટ કરેલો છે અહીં આગળ, જ્યારે ઓપનિંગ હતું ત્યારે જ આવેલા આપણે તો. એક નંબર ટેસ્ટ સેવસળનો અને મગ પુલાવનો. તમે પણ આવો અને ચોક્કસ મુલાકાત લો. જય મહારાજ. પાર્સલ પણ તમને મળી જવાનું મિત્રો. જો આ રીતે તમને કન્ટેનરની અંદર પાર્સલ મળી જવાનું છે. અને પાર્સલનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતા નહીં આગળ. જો મગ પુલાવ સરસ પુલાવ પાર્સલ થઈ ગયો મિત્રો. એની જોડે ચટણી, લસણની, ડુંગળી અને દહીં પણ પાર્સલ મળી જવાનું છે. જો એ તમને અલગથી જોઈએ તો અલગથી, અને અંદર નખાવું હોય તો અંદરથી પણ નાખીને પાર્સલ થઈ જશે.